નમસ્કાર, હું પ્રવીણ. એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બાય ઇલેક્શન ચાલી રહ્યા છે, પરંતુ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં અંદર ખાનાની લડાઈ કોને સરતાજ બનાવશે? થોડા બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, કેમ કે સૌની નજર ન માત્ર લોકસભા પર હતી પરંતુ ઇફકોની ચૂંટણી પણ હતી. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું, પાર્ટીએ વ્હીપ ન આપ્યું છતાં મેન્ડેટ ભાજપે બિપિન પટેલને આપ્યો હતો અને એવું લાગ્યું કે સહકારી ક્ષેત્રમાં ક્યાંક જયેશ રાદડિયા જે દરી રચાઈ હતી સૌરાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં, પડદા પાછળ કંઈક અલગ લડાઈ હતી. મનાવવાના પ્રયાસ પણ થયા, પણ એ પ્રયાસ નિષ્ફળ ગયા. અંતે આજે રિઝલ્ટ આપ્યું અને રિઝલ્ટ કહે છે જયેશ રાદડિયા જીતી ગયા બિપિન પટેલ સામે, જે બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. તો ઉજવણી પણ હતી, ઘણું બધું હતું, પરંતુ સહકારી ક્ષેત્રની આ અંદર ખાનાની લડાઈ શું સૂચવે છે? કેમ ભાજપે વ્હીપ અથવા મેન્ડેટ ન આપ્યું છતાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું, અથવા તો ભાજપે જ જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું તેમને હરાવ્યા? આમ તો ચેરમેનની તો બિનહરીફ ચૂંટણી થઈ જશે જ્યાં સુધી ઇફકોની વાત છે. તો ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં શું ભાજપમાં જ અંદર ખાને એ પ્રકારની લડાઈ છે, અથવા તો અગાઉ કરાયેલા કમિટમેન્ટ પ્રમાણે શું કામ નથી થયું, અથવા નથી થયું તો સહકારી ક્ષેત્રમાં જે પકડ છે એ ટકાવી રાખવા માટે, બચાવી રાખવા માટે શું જયેશ રાદડિયા પાસે આ સિવાય કોઈ વિકલ્પ ન હતો? સવાલ ઘણા બધા છે. અને જેવું જ આ રિઝલ્ટ આવ્યું તો CR પાટીલની એક પ્રેસ કોન્ફરન્સ પણ થઈ કે અગાઉ સહકારી ક્ષેત્રમાં ઘણું બધું ચાલતું હતું, એના કારણે ભાજપ સમર્થિત લોકો એટલા જીતતા ન હતા, સહકારી નામે ઘણા બધા ઈલું કરતા હતા. અને જ્યાં સુધી સવાલ એ પૂછાયો જયેશ રાદડિયા વિશે ઇનડાયરેક્ટલી પૂછાયો તો કહ્યું કે એક પદ એક વ્યક્તિ, એના કારણે મેન્ડેટ ન અપાયું. અને બીજી તરફ દિલીપ સંઘાણીએ પણ કહ્યું, દિલીપ સંઘાણીએ એમ કહ્યું કે જયેશ રાદડિયા નારાજ હતા એવી કોઈ વાત નથી. તો આજે દિલ્હીમાં જમાવડો હતો અને દિલ્હીમાં જમાવડા સાથે સાથે જયેશ રાદડિયાની જીત પણ હતી. જોઈએ CR પાટીલે શું કહ્યું, જયેશ રાદડિયાએ શું કહ્યું. કેટલાય લોકો સહકારના નામે હિલ્લુલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કારોબાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે. ચલો, મેન્ડેટની પ્રક્રિયા છે, પણ સાથે સાથે એ પણ છે કે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો છતાં પણ ભાજપના એવા નેતા ઊભા થયા કે એવું પણ કહેવાય છે કે લોકસભાનું કમિટમેન્ટ હતું અથવા તો મંત્રીમંડળનું કમિટમેન્ટ હતું. પોરબંદરમાં આ વખતે મનસુખ માંડવિયા લડી રહ્યા છે. તો રાદડિયાના ગઢમાં જ્યારે મનસુખ માંડવિયાને સીધા જ ઉતારી દેવાય છે લોકસભા ચૂંટણી લડવા માટે, અને એ બાદ પત્રિકા વિવાદથી લઈને ઘણું બધું થયું. અને એ બધા જ પડદા પાછળ શું ઇફકોની અથવા તો સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ હતી, અથવા તો શું એ નક્કી હતું, અથવા તો જ્યારે ફોર્મ ભરી દીધું જયેશ રાદડિયાએ ત્યારે જ બહુ મોટા સમાચાર બન્યા હતા કે આવું તો ઘણા લાંબા સમય બાદ બની રહ્યું છે કે બે દિગ્ગજ ઉમેદવારો આમને સામને છે અને એકને પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે, જ્યારે એક એટલે કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં પોતાની મજબૂત પકડ ટકાવી રાખવા માટે કોઈ પણ સંજોગોમાં પીછેહટ કરવાના મૂડમાં નથી. અને થયું જેવું, રાત્રે દિલ્હીનું નેતૃત્વ આવે છે એવી પણ ચર્ચા હતી કે જયેશ રાદડિયાની ઘરે ડિનર કરે છે, એટલે કે વારું કરે છે કાઠિયાવાડની ભાષામાં. સમજાવવાના પ્રયત્નો પણ થાય છે કે ફોર્મ પરત ખેંચી લે, પરંતુ અંતે ફોર્મ પરત ન ખેંચ્યું અને આજે રિઝલ્ટ આવ્યું. તો સંકેત શું મળે છે સહકારી ક્ષેત્રના અને ગાંધીનગર સુધી, સાથે દિલ્હી સુધી? આપણી સાથે સુનિલભાઈ જોશી છે, સિનિયર પત્રકાર, અને અશોક મંકોડી આપણી સાથે જોડાશે, જે સહકારી આગેવાન છે. સુનિલભાઈ જોડાઈ ગયા છે તો સીધો સુનિલભાઈને સવાલ કરીએ. સુનિલભાઈ, આ રિઝલ્ટ શું કહે છે સહકારી ક્ષેત્રના રાજકારણમાં, અથવા તો ગુજરાત અને દિલ્હી સુધી આ રિઝલ્ટ શું મેસેજ આપે છે? આમાં તો ચોખ્ખી વાત છે કે આખું તમારે સમજવું પડે કે ઇફકોની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની હયાતી હતી ત્યારે 2 ટર્મ સુધી વિઠ્ઠલભાઈ રાદડિયા છે ડિરેક્ટર તરીકે, ગુજરાતના ડિરેક્ટર તરીકે હતા. ત્યાર પછી 2 ટર્મ જયેશ રાદડિયા એ ઇફકોના ડિરેક્ટર તરીકે રહ્યા.
આ વખતની ચૂંટણી આવી ત્યારે કુલ 182 મતનું મતદાન હતું, એમાં 180 મત પડ્યા. જયેશ રાદડિયાની બદલે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપી બિપિન પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે ઇફકો એટલે સહકારી સંગઠનમાં મૂક્યા. વાત રાજકારણ સુધી હતી ત્યાં સુધી જયેશે પીછેહટ કરી. જયેશ રાદડિયાએ એમનું કેબિનેટ મંત્રી પદ વયું ગયું છે. બીજી અનેક બાબતોમાં એમને પડકાર શરૂ થયા છે. રાજકોટમાં શહેરમાં એક જે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી થઈ, જિલ્લા સહકારી સંઘની ચૂંટણી થઈ, ત્યારે પણ એક વસ્તુ એ બની કે એક શહેરી ઉમેદવાર ઉભા રહ્યા, તો ક્યાંક ને ક્યાંક જયેશનું કદ કાપવાની વાત હતી. હવે બિપિન પટેલને મૂકવાની સૌથી ઇન્ટરેસ્ટિંગ છે મત મળ્યા હું તમને કહી દઉં. જયેશ રાદડિયાને કુલ 180 માંથી 116 મત મળ્યા છે. હવે એમને રાજકોટ પાસે તો 68 જ મત છે. સૌરાષ્ટ્રના મત જયેશ રાદડિયાનું કદ સૌરાષ્ટ્રનું ગણાય, એની સહકારી મંડળીઓ સૌરાષ્ટ્રમાં ગણાય, તો એમના 55 મેમ્બર થાય છે, 95. હવે એમને મત 116 મળ્યા, તો બાકીના મત કોના મળ્યા? અમદાવાદના, એટલે કે અજય પટેલના મત મળ્યા. અજય પટેલ એટલે અમિતભાઈના જે કયો તમે સહકારી ક્ષેત્રના ત્યાંના નિકટના સાથી, બરોબર. આખી વાત એવી થઈ કે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ બધાએ ફગવી દીધો છે. બિપિન પટેલ છે એમનું બીજા એક સંબંધી બહુ શાયદ બહુ ખ્યાલ હોય કે ન હોય, એ અમિતભાઈના ક્યાંક સગા થાય છે. એટલે અહીંયા અમિતભાઈને પણ પ્રોક્સી કરે અથવા અમિતભાઈને શોકમાવવું પડે, શરમાવવું પડે. અને જયેશ અને દિલીપભાઈ સંઘાણી છે એ બંનેનું એક સાથે સહકારી રાજકારણ પૂરું કરવાની પણ ચોકઠી મારવામાં આવી હતી. પરંતુ દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા અને અજય પટેલ ત્રણેય એક થઈ ગયા એટલે 116 મત મળ્યા. નહીં તો જયેશ રાદડિયાની 95 મતની જ તાકાત હતી સૌરાષ્ટ્રની, દિલીપભાઈ એની સાથે જોડાય ત્યારે. એટલે આખી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રે કબજે કરવા માટે અને સહકારી ક્ષેત્રમાં જે પરંપરાગત ઉભી કરેલી આ લોકોની આખી લોયાલિટી હતી, એમાં ક્યાંક પડકાર ઉભો કર્યો તો ભારતીય જનતા પાર્ટીને પીછેહટ કરવી પડી છે. અને એ ભારતીય જનતા પાર્ટીના પોલિસી મેકર ની વાત થાય, પ્રદેશ પ્રમુખ સુધી આ વાત જાય. તો સહકારી ક્ષેત્રમાં મેસેજ શું જાય છે? સહકારી ક્ષેત્રમાં ફગવી દીધો કે અમે અમારી તાકાત ઉપર મુસ્તાક છીએ, તમારે જે કરવું એ કરજો. પરિણામ લઈને આપી દીધું. જયેશ રાદડિયાની ફેવરમાં પરિણામ આવી ગયું, ચૂંટાઈ ગયા. 116 મત એમને મળી ગયા, કુલ 180 મત હતા. એટલે ભારતીય જનતા પાર્ટીનો બાકીનો છે 20 ને 60, 64 જણાએ ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ માઇન બહુમતી. જયેશ રાદડિયા ગુજરાતની જે બેઠક છે ડિરેક્ટર તરીકેની, એમાં જયેશ રાદડિયાનો ઝંડો ફરકી ગયો. અને દિલીપભાઈએ તો જાહેરમાં સ્ટેટમેન્ટ પણ આપ્યું કે ભાઈ જે વસ્તુ અમારે કરવાની હતી અમે કરી છે. ઓકે, અશોકભાઈ મંકોડી છે સહકારી આગેવાન. અશોકભાઈ, સ્વાગત છે આપનું. અશોકભાઈ, આ ચૂંટણી પર સૌની નજર હતી. એક તરફ મેન્ડેટ નથી અપાતું થતા જયેશ રાદડિયા એમ કહે છે કે જમીન બચાવવા માટે. આ પહેલા અગાઉ પણ જામકંડોળાથી માંડી રાજકોટમાં કોઈ સભામાં જાહેરમાં જયેશ રાદડિયા ઘણો સમય થયો, 8-10 મહિના, વર્ષ જેવું થઈ ગયું, ઇનડાયરેક્ટલી ઘણા બધા સ્ટેટમેન્ટ કર્યા હતા. ત્યારે કદાચ એવું લાગતું હતું કે ભવિષ્યમાં આ સહકારી ક્ષેત્રની લડાઈ થોડી કસાકસી વાળી બનશે. શું આ છેલ્લા 5 કે 7 વર્ષમાં આ એ પ્રકારની સ્થિતિ છે, અથવા તો એ પ્રકારનું રિઝલ્ટ, અથવા તો એ પ્રકારનું પરિણામ છે જે ઘણા બધા રાજકીય સંદેશ પણ આપે છે? ચોક્કસ એવું કહી શકાય. અગાઉના સમયમાં સહકારી ક્ષેત્રમાં રાજકારણ રાખવામાં આવતું નહીં, બધા પક્ષના લોકો સાથે મળીને કામ કરતા, પેનલો પણ બનતી, જીતતા. પણ હમણાં આપ કહો છો તે પ્રમાણે એક પક્ષના બીજા પક્ષ સાથે અથવા એક પક્ષના અંદરના ગ્રુપ એકબીજા સામે, આવી ટ્રેન્ડ વધી ગયો છે. એને કારણે સહકારી ક્ષેત્રમાં રાજકારણનો ધીરે ધીરે પ્રવેશ થઈ ગયો. તેનાથી બદલાયું શું ગુજરાતના સહકારી ક્ષેત્રમાં? જે સહકારી ક્ષેત્રનો જે મૂળભૂત હેતુ છે કે સહકાર દ્વારા લોકોનો ઉદ્ધાર, એમાં રાજકીય હસ્તક્ષેપ ઘૂસ્યો અથવા ઘૂસી શકે, જેને કારણે સહકારી પ્રવૃત્તિની જે તંદુરસ્તી, જે સહકારની કલ્પના છે એ મુજબની રહેવી જોઈએ, એ ન રહે. આપસમાં વાદાવાદી ગ્રુપિઝમ એવું ઊભું થવા માંડે. ચૂંટણીઓમાં ગ્રુપિઝમ થાય, સ્ટાફમાં પણ એવા ભાગો પડી જાય, સભાસદોમાં એ ભાગ પડી જાય. તો જે રીતે સહકારી ક્ષેત્રની મંડળીઓ તંદુરસ્ત રીતે ચાલવી જોઈએ આદર્શ રીતે, એ ચાલવામાં અડચણો ઊભી થાય. તો અત્યારે શું હસ્તક્ષેપ વધી ગયો છે? હસ્તક્ષેપ તો પહેલા પણ હતો.
હમણાં કદાચ એવું અને કહી શકે અંદર કે ખાને હવે મેઇનલી અંદર ખાને તમામ સહકારી ક્ષેત્રમાં તમામ આગેવાનો હોય કદાચ રાજકીય વિચારધારા કે પાર્ટીને અલગ અલગ માનતા હોય, હા હા પણ અહીંયા જ્યારે સત્તારૂઢ પાર્ટી 30 વર્ષથી ભાજપનું શાસન છે, સહકારી ક્ષેત્રમાં આ પ્રકારના હા. કિસ્સાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે મેન્ડેટ નથી અને મેન્ડેટ સામે લડી રહ્યા છે અને જીતી રહ્યા છે, અને એ હા, એક એટલે- મેસેજ પણ અપાઈ ગયો કેટલી સ્ટાકો સામાન્ય છોડો. રીતે મારો એવો અભિપ્રાય છે અંગત, આઈ મે બી રોંગ ઓલ્સો, કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પર ચૂંટણી થતી નથી. જનરલી એકબીજાના કાનોકાન વાત થઈ શકતી હોય છે, મેન્ડેટ અપાતો નથી. પણ છતાંય કોઈની ફેવર કરી હોય ને એની સામે કોઈ બીજા લોકોએ જીત્યા હોય તો અંતે પાછા એકને એક પાર્ટીના બંને છે, એટલે સરવાળે પાછું ઘીને ગળે ઘી થઈ રહેતું હોય છે. તો સુનિલભાઈ, અશોકભાઈ તો ઠીક છે, સહકારી આગેવાન છે, બોલી રહ્યા છે, પણ સહકારી ક્ષેત્રની લડાઈ શું હવે એ હદે પહોંચી ગઈ છે કે બાઉન્ડિંગ એક કમિટમેન્ટ હોય છે, કમિટમેન્ટ પૂરું ન થાય તો એટલીસ્ટ એક ક્ષેત્ર સાચવી લે, અથવા તો તમારે એક ક્ષેત્રમાં જે તે નેતાને સ્વીકારવો પડશે, અથવા નહીં સ્વીકારો તો સામે પણ ચેલેન્જરની ભૂમિકામાં આવી શકે, એ પ્રકારનો સંકેત પોરબંદર પટ્ટામાંથી મળે છે આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જયેશ રાદડિયાનો. સુનિલભાઈ, રિપીટ કરો સવાલ. હું એમ કહી રહ્યો છું કે જો સહકારી ક્ષેત્રમાં પણ તમને મેન્ડેટ ન મળે, પાટીલ એમ કહી રહ્યા છે કે એક પદ અને એક વ્યક્તિ, પણ જ્યાં એવું લાગે કે સહકારી ક્ષેત્રમાં જે પટ્ટામાં તમારી પકડ મજબૂત છે અથવા કમિટમેન્ટ પૂરા નથી થયા, એટલીસ્ટ એ પટ્ટો એ ક્ષેત્ર તમે બચાવી રાખો અથવા તો તેમના પર પકડ તમે જમાવી રાખો, અને કદાચ પાર્ટી જો ન માને તો સામે ચેલેન્જર તરીકે પણ આ પ્રકારનું ઉદાહરણ શું પ્રસ્તુત કરે છે આ ચૂંટણી? તો પહેલા તો આપને ખ્યાલ હશે કે ઇફકોના ડિરેક્ટર કે સહકારી બેંકના ડિરેક્ટર કે ચેરમેન કે એમની પાસે એક મંત્રી કરતા પણ વધારે પાવર હોય છે, ફાઇનાન્શિયલ પાવર્સ અને બીજા પાવર્સ. સહકારી ક્ષેત્રમાં અમુક એપ્રુવલ પણ નથી હોતા, જે ઓડિટર પૂરતી જ વાત હોય છે, એટલે કે ખૂબ જ આર્થિક વિશાળ સત્તા હોય છે. એટલે આ રાજકારણની એક બેઠક કરતા પણ બહુ મહત્વની આ જગ્યા કહેવાય. બીજી વસ્તુ એ છે કે સહકારી ક્ષેત્ર સુધીનું પેલું એક કોમ્પ્રોમાઇઝ લેવલ હતું, જેને લક્ષ્મણ રેખા કહેવાય, કે ચાલો તમે અમારું કેબિનેટ મંત્રી પદ લઈ લીધું, હલો કઈ વાંધો નહીં. સહકારી ક્ષેત્રમાં ન આવવું એવી એક બહુ સીધી વાત હતી. હવે આ સહકારી ક્ષેત્રમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ અને સહકારી ક્ષેત્રમાંથી પણ જયેશ રાદડિયા સામે પડકાર ઉભો કરવો, આ સીધું ગણિત છે. અને જયેશ રાદડિયાને ખ્યાલ આવી ગયો કે જો આજે નહીં તો ક્યારેય નહીં. એટલે એ જ વસ્તુ દિલીપ સંઘાણીને ખ્યાલ આવી ગયો કે જો આજે નહીં તો ક્યારેય નહીં. એટલે એ બંને એક થયા અને અમદાવાદથી જે ભાઈ અજય પટેલ છે એમનું સ્ટેન્ડ જોયું, એટલે એમનું સ્ટેન્ડ એટલે અમિતભાઈનું સ્ટેન્ડ કહી શકાય. અમિતભાઈની મંજૂરી વગર આ કોઈ બાબત ન થાય, કારણ કે એ કેન્દ્રીય સહકાર મંત્રી છે, આપ જાણો છો, બરોબર. એ પછી આખી વસ્તુ થઈ. એટલે આ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જે વસ્તુઓ શરૂ થઈ છે ને, એના રાજકારણના રિફર્કેશન બીજા પણ પડશે. આ વસ્તુ છે એ થશે, અને આવું કોઈ નહીં ચલાવી લે સહકારી ક્ષેત્રમાં, કારણ કે સહકારી ક્ષેત્ર જે ભાઈ બોલ્યા ને એવું છે, સહકારી ક્ષેત્રમાં હળી મળીને જે પોતાની તાકાત હોય ને એ ઉપર કામ કરતું હોય છે. તમારી પાસે પ્રમુખ પદ આવી જાય કે તમારી પાસે કોઈ પદ આવી જાય પાર્ટીનું કે બીજું કોઈ, તો તમે આ રીતે નથી કરી શકતા. એનો આ દાખલો છે. આનાથી શું થયું કે પાર્ટીમાં ખોટો પ્રેસિડેન્ટ થયો કે ભાઈ તમે અયોગ્ય મેન્ડેટ આપોમાં. તમને ખ્યાલ નહીં હોય પણ આની સાથે કોરિલેટેડ વાત છે. રાજકોટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લોબિંગ ચાલતું હતું ને, એટલે કે પસંદગીની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે એક મેન્ડેટ ગયો હતો કોઈથી પાર્ટીમાંથી, ત્યારે મેન્ડેટ ન હોય. એ મેન્ડેટ છે ને ઓરલ મેન્ડેટ હતો, લેખિત નહોતો આપ્યો, પણ બોલાવીને એમને મેન્ડેટ આપ્યો તો જે જૂના જે કાર્યકરો હતા ને, એ તો બધા જેને 30, 35 વર્ષ 25 વર્ષ કામ કર્યું અને અગ્રણી જગ્યાએ, એ બધા તો સમજાઈ ગયા હતા કે આ કયા પ્રકારની સત્તા છે. જે નવી બોડી આવી એને ખ્યાલ નથી આવતો કે આવો મેન્ડેટ ન હોય તો તમે સેન્સ પ્રક્રિયામાં શા માટે બોલાવો છો? અહીંયા એવી વસ્તુ છે કે તાકાતનું જમીની તાકાત માપી હતી અને આ વસ્તુ કરી, અને એમને એમ હતું કે શરમમાં અને તાકાતને કારણે આ લોકો સરેન્ડર થઈ જાય તો આ વસ્તુ પતી જાય. પણ સરેન્ડર થવાની બદલે હવે અહીંયા નવી લક્ષ્મણ રેખા ખેંચવાની છે, જે આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રમાં છે ને નવી બાબતો લાવશે, અને એને કારણે રાજકારણમાં પણ આવશે, કારણ કે સહકારી ક્ષેત્ર ખૂબ જ સમૃદ્ધ ક્ષેત્ર છે. અને એટલા માટે જ કદાચ એ જમીન, એ પકડ એ છોડવા નથી માંગતા કોઈ નેતાઓ, ને વર્ષોથી જે એક બેલ્ટમાં હોય તો એ પકડ પણ જાળવી રાખવા માટે તમામ પરિસ્થિતિઓ થાય છે. પણ તમે કહ્યું વાત સાચી કે આ ઇન્ડિકેશન
શું ગુજરાતની Yes. રાજનીતિમાં પણ એક બહુ મોટો સમાચાર બહુ મોટો સંકેત આપે છે કે આવનાર સમયમાં ચોક્કસ. તેની અસર રાજનીતિમાં પણ જોવા મળશે? ફાઇનલ રિએક્શન અશોકભાઈ આપનું લઈ લઈએ જી. ડિબેટ વાઇન્ડ અપ કરતા જી. પહેલા. જી હા, ચોક્કસ એમને જે કહ્યું એ વાત સાચી છે કે ધીરે ધીરે જે રાજકારણમાં સડો છે એ અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં નહોતો, પ્રમાણમાં પવિત્ર અને તંદુરસ્ત ક્ષેત્ર હતું, એ હવે બગડવાની શરૂઆત થવાની સંભાવના રહે. અને આવી ખેંચાખેંચી રાજકીય બે પક્ષો વચ્ચે કે બે ગ્રુપ વચ્ચે કે એક પક્ષના બે લોકો વચ્ચે, આને કારણે જે તંદુરસ્ત સહકારી ક્ષેત્ર ડિલિવર જવાબદેહી તંત્ર જે હતું અત્યાર સુધી સરકારના માધ્યમથી, એમાં સડો પેદા થાય અને એ સડામાં અનેક જાતના બીજા દૂષણો પેસી શકે એવું સંભાવના છે અને આ એક ખરાબ નિશાની ઊભી થઈ એવું મારું માનવું છે. ઓકે, ધન્યવાદ સુનિલભાઈ, અશોક મંકોડી, વાતચીત કરવા માટે જીએસટીવી સાથે જોડાવા બદલ. તો સહકારી ક્ષેત્રની આ લડાઈ અને અંદરની લડાઈ અથવા તો આ લડાઈમાં જયેશ રાદડિયાની જીત અથવા તો મેન્ડેટ જે ઉમેદવારના ભાજપે આપ્યું છે તેની હાર, શું સંકેત માત્ર સહકારી ક્ષેત્ર પૂરતું છે અથવા તો આ સંકેત ગુજરાતની રાજનીતિમાં આવનાર સમયમાં બીજા બધા ક્ષેત્રોમાં પણ અને મેઇનલી હાર્ડકોર પોલિટિકલ ફિલ્ડમાં પણ જોવા મળશે? એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય વિષય પર વાત.